વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું શહેર હોવા છતાં પ્રજાને આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. પ્રજા વેરો ભરે છે, પરંતુ રસ્તાઓની હાલત જર્જરિત છે. વારે ઘડીએ રોડની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ ગુણવત્તા જાળવવામાં તંત્ર અને કોન્ટ્રાક્ટર બંને બેદરકાર જોવા મળે છે. શહેરના અટલાદરા વિસ્તારના તળાવ પાસેના રસ્તાની તકલાદી કામગીરી સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 12માં રસ્તા પર ડામર પાથરવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં ગુણવત્તા જળવાયેલ નથી તેવી ફરિયાદો ઉઠી છે. સ્થાનિક કોંગ્રેસના આગેવાન રાકેશ ઠાકોરે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્ર જાણતા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી પર આંખ આડા કાન કરે છે અને ધૃતરાષ્ટ્ર બની બિલો પાસ કરે છે. રસ્તાની લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવી નથી. ડામર પાથરવાનું કામ પણ અધૂરું અને બિન ગુણવત્તાવાળું છે, જેના કારણે થોડા જ દિવસોમાં રોડ ફરી તૂટવાની સંભાવના છે. ઠાકોરે વધુમાં કહ્યું કે આ રીતે શહેરમાં કરાતી તકલાદી કામગીરી પ્રજાના વેરાના પૈસા સાથે છેતરપિંડી સમાન છે. તેમણે માંગણી કરી કે તંત્ર તાત્કાલિક કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે અને તેને બ્લેકલિસ્ટ કરે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય. તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો પ્રજા અને કોંગ્રેસના આગેવાનો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. સ્થાનિક રહીશોનું પણ કહેવું છે કે સ્માર્ટ સિટી હેઠળ લાખો રૂપિયાનું બજેટ ફાળવાય છે, છતાં તંત્ર માત્ર કાગળ પર કામ પૂરું કરે છે. પ્રજાને ધૂળ, ખાડા અને પાણી ભરાયેલા રસ્તાઓનો સામનો કરવો પડે છે. આ ઘટનાએ ફરી એકવાર વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની હકીકત સામે મૂકી છે, જ્યાં નામ તો સ્માર્ટ સિટીનો છે, પરંતુ વાસ્તવમાં રસ્તા, પાણી અને નાગરિકની સુવિધાઓ માટે પ્રજા હજુ સંઘર્ષ કરી રહી છે. આ 2 દિવસ પહેલાં રોડ બનેલો, 2 દિવસમાં જ રોડની એની આવતા 24 કલાકની જતી એવું લાગે છે. આમ કે તદ્દન ભ્રષ્ટાચાર, 1 નંબરનો ભ્રષ્ટાચાર. કોન્ટ્રાક્ટરને કેવી રીતે આ રોડ બનાવવામાં કામ આવે, ખાલી રોડ પાથરવાનો જ છે એવું લાગ્યું. મશીનરી ફેરવી કાઢવાની, એની થિકનેસ તો અમુક જગાએ જાડું છે, અમુક જગાએ પાતળું છે. ને આ મારો હિસાબે આ એક જ વરસાદ પડશે ને તો આ રોડ ધોવાઈ જશે, કેમ કે હવે વરસાદની સિઝન 12 માસ થઈ ગઈ. કોર્પોરેશનને ખરેખર આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આનું બિલ પાસ થવાનું હોય તો અટકાવી દેવું જોઈએ, કેમ કે હાવ તકલાદી રોડ. જો નેતાઓ આ કામગીરીમાં દખલ નહીં કરે તો આનું બિલ પાસ થઈ જવાનું, અને નેતાઓ મળેલા હશે તોય પાસ થયો. નેતાઓએ એનું વિરુદ્ધ જઈને એનું બિલ અટકાવી દેવું જોઈએ. તો કંઈ દાખલો દેશે બધા કોર્પોરેશનના 12 નંબરમાં એક બાજુ મુહૂર્તો થાય છે રોડોના, તો આવા રોડોના મુહૂર્તો થશે, પછી આવા રોડ બનશે. જનતાએ ખાડામાં જ પડવાનું, જનતાના પૈસા ખાડામાં જ જવાના.